આ વર્ષે રિલીઝ થનારી બે સાઉથની ફિલ્મો જેની દર્શકો આતુરતાથી રાહ જુએ છે, જેમાં અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા 2 અને જુનિયર NTR સ્ટારર દેવરા માટે દર્શકોએ થોડી વધુ રાહ જોવી પડશે। જ્યારે પુષ્પા 2ના નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ 15મી ઓગસ્ટ 2024 નક્કી કરી હતી, ત્યારે દેવરાના નિર્માતાઓએ 5મી એપ્રિલ રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા હતા। જો કે હવે એવું સાંભળવા મળ્યું છે કે આ બંને ફિલ્મો તેમના નિર્ધારિત સમય પર રિલીઝ થશે નહીં, તો આ પાછળ અમુક કારણો જવાબદાર છે। મહત્વનું છે કે સુપરસ્ટાર અલ્લુ અર્જુન છેલ્લા ઘણા સમયથી પુષ્પા 2ના શૂટિંગમાં સતત વ્યસ્ત હતો। જો કે હવે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેમણે શૂટિંગમાંથી બ્રેક લીધો છે। અલ્લુ ફરી ક્યારે શૂટિંગ શરૂ કરશે તે જાણી શકાયું નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે તેનો બ્રેક ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનને અસર કરશે। બીજી તરફ દેવરામાં ભૈરાનું પાત્ર ભજવનાર બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને તાજેતરમાં ટ્રાઇસેપ્સ સર્જરી કરાવી છે। સૈફને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે આ દિવસોમાં બ્રેક પર છે એવું સાંભળવામાં આવ્યું છે। તેના બ્રેકને કારણે ફિલ્મના શૂટિંગ પર અસર થશે, પરંતુ સૂત્રોનું માનીએ તો સૈફે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે। ફિલ્મના VFX વર્ક અને મ્યુઝિકના કારણે તેને રિલીઝમાં વિલંબ થઈ રહ્યો છે। એકંદરે આ બંને ફિલ્મોના શૂટિંગમાં વિલંબને કારણે તેમની રિલીઝની તારીખો પણ અસર કરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।